પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાયત તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 19મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા દરેક હેતુ માટે, તમારા કુટુંબીજનની સારી તંદુરસ્ત માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 8મો અધ્યાય, પહેલી કડીથી ત્રીજી કડી સુધી. ખ્રિસ્મા લબાયત બહેનો, પ્રભુ ઈસુ એક ક્રાંતિકાર તરીકે 2000 વર્ષ પહેલાં આજે પણ સ્ત્રીઓ માટે, બહેનો માટે સમાનતા ના હોય. પ્રભુ ઈસુ 2000 વર્ષ પહેલાં અમુક સ્ત્રીઓને પણ પોતાના શિષ્યમાં સાથે રાખતા હતા અને પ્રભુ ઈસુના કાર્યમાં કેવી રીતે તેઓ સફળ ભાગીદારી આપતા હતા એ આજનો શુભ સંદેશ બતાવે છે. લૂકનો ગ્રંથ 8મો અધ્યાય, પહેલી કડીથી ત્રીજી કડી સુધી. આ પછી ઈસુ શહેરે શહેર, ગામે ગામ ઈશ્વરના રાજ્યના શુભ સંદેશનો પ્રચાર કરતા ફરવા લાગ્યા. તેમની સાથે 12 શિષ્ય હતા અને અપદૂતો અને રોગોથી મુક્ત કરવામાં આવેલી કેટલીક સ્ત્રીઓ પણ હતી. તેમાં જેનામાં 7 અપદૂત નીકળ્યા હતા તે મગદલાવાળી તરીકે ઓળખાતી મરિયમ, હેરોદના ઘરબારી કુઝાની વહુ યોહાના અને સુઝાના અને બીજી અનેક હતી. એ સ્ત્રીઓ ઘાટનું ખર્ચને ઈસુની સેવા કરતી હતી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. હા કૃષ્ણ ભૈયતા બહેનો, શુભ સંદેશ, દરેક સંદેશ એ ફેલાવવા જોઈએ છે અને શુભ સંદેશ ફેલાવવા માટે પ્રભુ ઈસુ 12 શિષ્યોને પસંદ કર્યા અને સાથે સાથે અમુક સ્ત્રીઓ પણ પસંદ કર્યા. એમ કરીને લૂક એક ક્રાંતિકારક વિચારણા છે. માત્ર લૂક એ સ્ત્રીઓના શુભ સંદેશકાર કહેવાય છે અને એ કહે છે 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ કેવી રીતે એક ક્રાંતિકારક કાર્ય કર્યું હતું એ આજના શુભ સંદેશમાં બતાવે છે. બીજા કોઈ પણ શુભ સંદેશમાં આ દેખાતું નથી. ક્રિસ્મા લબાયતા બહેનો, પ્રભુ ઈસુ પોતે માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 45મી કલમમાં માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા, સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે અને એના માટે પોતાની સાથે જે પુરુષો જોઈતા હતા એમને પસંદ કર્યા અને પ્રભુ ઈસુ જે કાર્ય કરતા હતા, શુભ સંદેશને ફેલાવ કરતા હતા, અપતૂત વળગેલાને જે સાજા પણ આપતા હતા, જે લોકો જાત જાતની બીમારી સાથે એમને પણ સાજા પણ આપતા હતા અને જેમને ક્ષમા જોઈએ તે ક્ષમા કરતા. આવી રીતે પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યના જે કાર્યમાં આગળ વધતા હતા. ખાસ કરીને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ અમુક સ્ત્રીઓ જેવી રીતે પુરુષોનું નામ લે છે એવી રીતે લોકો સ્ત્રીઓનું પણ નામ લે છે અને એ લોકો કેવી રીતે શિષ્યત્વમાં કેટલો મોટો ભાગ ભજવતા હતા એ બતાવે છે. ખાસ કરીને પ્રભુ ઈસુ 12 શિષ્યને બધા જે 12 શિષ્યો જે શુભ સંદેશનું કાર્ય કરવાનું હોય અને એમના માટે જે જીવનની જરૂરિયાત અમુક સ્ત્રીઓ પોતાની પાસે જે કંઈ હતું બધું પ્રભુ માટે ખર્ચ કરી અને શિષ્ય તરીકે એમની સાથે હતા એ બતાવે છે. ક્રિસ્મા લબાયતા બહેનો, આ સ્ત્રીઓની ભૂતકાળ તો હતું. એક સ્ત્રી તો 7 અપદૂત વળગ્યા હતા અને બીજી સ્ત્રીઓ તો જાત જાત બીમારી હતી. આ બધાની સ્ત્રીઓ ભૂતકાળ પ્રભુ ઈસુ જોતા જ નથી. પ્રભુ ઈસુ આ સ્ત્રીઓ ભવિષ્ય શું કરી શકે એ જુએ છે. જે મોટેથી જોરથી બોલતા હતા હું તો આપણી સાથે મરવા તૈયાર છું, એવા બધા પુરુષો બધા સ્તંભ નીચે બધા ભાગી ગયા હતા. પણ આ સ્ત્રીઓ જે વફાદાર શિષ્ય તરીકે ત્યાં સ્તંભ નીચે ત્યાં હાજર હતા. આ કૃષ્ણ લબાયતા બહેનો, આજે 2000 વર્ષ પછી પણ સ્ત્રી સમાનતા માટે એટલી બધી લડાઈ ચાલે છે. પણ 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ પોતે કે સ્ત્રીઓ પણ સાથેને સાથે સમાન છે એમના કાર્યમાં, સેવા કાર્યમાં, શુભ સંદેશ પ્રચાર કાર્યમાં. આજે આપણે જાણીએ છીએ સ્ત્રીઓ પણ રિટ્રીટ પ્રીચ કરે છે, સ્ત્રીઓ પણ લેક્ચર આપી શકે છે, સ્ત્રીઓ પણ ગ્રુપ ગાઈડ કરી શકે, સ્ત્રીઓ પણ ધર્મ શિક્ષણ કરી, બધું જે પુરુષો કરી શકે, જે સમાજમાં જે મોટા મોટા કંપનીમાં જે કરી શકતા હોય એવી રીતે આ સ્ત્રીઓ પણ પ્રભુના કાર્યમાં, ઈશ્વરના કાર્યમાં પણ કરી શકે એમ કરીને એમના કાર્ય દ્વારા એ બતાવે છે.
હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, માત્ર પ્રભુ ઈસુ નહીં, રોમના ધર્મસભ્ય હતા 16મો અધ્યાયમાં પૌલ સાથે અમુક સ્ત્રીઓ પણ હતી. પ્રભુ પૌલ કહે છે, હું તમને અમારી ધર્મભગિની ફેબી, જે સંઘની સેવિકા, તેની ભલામણ કરું છું. પુણ્યજનોને શોભે એ રીતે ઈસુને ખાતર એનું સ્વાગત કરજો, અને જેમાં જેમાં જરૂર પડે તેમાં એને મદદ કરજો, કારણ એણે પોતે ઘણાને મદદ કરી છે, મને સુદ્ધા. ખ્રિસ્ત ઈસુની સેવામાં મારા સાથી પ્રિસ્કા અને અક્વિલાને પણ વંદન, કે જેમ કરીને માત્ર પ્રભુ ઈસુ નહીં, આદિ ધર્મસભામાં આ સ્ત્રીઓ કેટલા એક્ટિવ હતા, સક્રિય હતા અને ઇન્વોલ્વ હતા. પોતાનું જે કંઈ જે ધન દોલત હતું બધું મૂકીને પ્રભુની સેવામાં સમર્પિત જીવન જીવતા હતા, એ બતાવે છે. આ સંદેશ આપણે માટે પણ આપણી આંખો ખોલે છે કે જો આ સ્ત્રીઓ પ્રભુ શું કર્યું હોય, કે આજે પણ ધર્મસભા દરેક કાર્યમાં કે આપણે પણ આંખો ખોલી એમની જે કેપેસિટી હોય, એમની જે ભાગીદારી હોય, આપણે પણ સ્વીકાર કરવાનું છે. અને એ લોકો પણ ઈશ્વરના કાર્યમાં પ્રભુ ઈસુ જેવી રીતે યોહાનના ગ્રંથમાં 4 અધ્યાયમાં 34મી કલમ, જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવામાં આહાર છે, એવી રીતે આગળ વધ્યા હતા. એવી રીતે આપણે પણ બધા સાથે, પુરુષો અને સ્ત્રીઓ સાથે પ્રભુના કાર્યમાં આગળ વધીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ મનચિંતન જે શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.